સોના ચપ્પલ પહેરી ગરબા રમો, ગરબા રમો. 1100 ની ચપ્પલ પહેરી ગરબા રમો, ગરબા રમો. મોન્સ્ટર લાગુ છું. કેવી લાગુ છું? આંખ મોટી છે મારી, બહુ મોટી છે. જોતો મમ્મી બેનનું કોમ્બિનેશન જુઓ. બોલજો. 6 લીધા નથી લીધા? જરાય સારું ના નીકળ્યું. મક્ખન લગા જોરદાર. માંડ માંડ બે જણા માંડ માંડ એટલે નથી જોતા. ક્રીમી માં છે. દેખાણી હા દેખાણી દેખ. હું તને ગોતતી મમ્મી. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું. હું ક્રીમીબેનને મળવા જઈ રહી છું. ક્રીમીબેન ક્યાં છે? ક્રીમીબેન અહીંયા ખાખા ખોડા કરી રહ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ક્રીમીબેન બી તૈયાર છે, હું બી તૈયાર છું. અમે જઈ રહ્યા છીએ બહાર. અમારો શોપિંગનો ઢડો જતો જ નથી. મેં બ્લોગમાં નથી નાખ્યું એકચ્યુઅલી. બાકી અમે એટલી શોપિંગ કરી છે ને કે વાત જ. પણ ખબર નહીં કેમ જેટલી કરી છે એટલે ઓછું જ પડે છે. જાણે એમ લાગે છે કર્યું જ નથી. કઈ લીધું ઓછી જ કરી છે. કઈ ઓછી નથી કરી હો ક્રીમી. આ મહિનામાં કેટલી કરી છે મમ્મીએ ખાલી અને ખાલી નાઇટ ડ્રેસની ખરીદી કરી મારી ને છે. તારી નહીં, મારી બી કઈ નથી કરી. ખાલી એક શર્ટ જ લીધો છે. એક શર્ટ લીધો કે છે કે વધારે કરી. બોલો, ગયા વખતે ડીમાર્ટમાંથી કેટલા કપડાં લીધા? કાલે ડીમાર્ટમાંથી કેટલા કપડાં લીધા? ડીમાર્ટમાંથી એક શર્ટ, બે લેગિન્સ. આજે પહેર્યું છે એમાં 6 જોડી કે ગયા મહિને જ હજી મે મહિનામાં, આ જૂન મહિનો છે, 6 લીધા નથી લીધા? જરાય સારું ના નીકળ્યું. તો ભાઈ હું શું કરું? મેં તો પૈસા આપ્યા ને. સમજ. એ બી તો જો કે જરાય સારું ના નીકળ્યું. પહેરાતું નથી. આપણે તો પૈસા પડી ગયા ને, એનું શું કરું? તો છે હવે, પણ શું કરી? 6 લીધા તો ખરા ને. વાત એ છે કે તું કહે છે કે લીધા નથી, શોપિંગ નથી કરી. 4 લીધા હતા, 2 એક્સ્ટ્રા એડ કરી દીધા હતા. નહીં નહીં, 5 કે 6 હતા. ચાલો વાંધો નહીં, જવા દો. ચાલો. હા, નવું લઈ આવજો. ક્યારેક ક્યારેક ઘણી વખત કહેવાય છે કે મોટું નુકસાન થાય એના કરતાં નાના નાના નુકસાનમાં પતી જાય. ઓલો નહીં કે આપણને કંઈક વાગ્યું હોય ને તો એમ કહે છે કે કંઈક મોટું થવાનું હતું પણ તમારું નાનામાં પતી ગયું. તો ચલો, જે થાય છે એ સારા માટે જ થાય છે. ઉપરવાળાની જે મરજી. કારણ કે જે કરશે સારું જ કરશે. સાચી વાત છે. એક રસ્તો બંધ કરે 10 રસ્તા ખોલી દેશે. આ તો મારું આજનું જ્ઞાન. યસ. તો હું તૈયાર થઈ ગઈ છું. આ વીટી પહેરી છે પણ હું કાઢી નાખવાની છું. આ કાનમાં પહેર્યા છે પણ હું કાઢી નાખવાની છું. આ વાળ ખુલ્લા છે પણ હું પેક કરવાની છું. હું હમણાં જોશો ને મને તો આમ ઘરમાં વિખેર ભૂતલા જેવા રહેતા હોય ને એવી થઈને હું બહાર જઈશ. બહુ ગરમી છે. અત્યારે રીલ બનાવતા હતા ને એટલે મેં આ તૈયાર થઈ હતી. બાકી આવી ગરમીમાં હું તો ન તૈયાર થઈને રહી શકું. મારા માટે ઇમ્પોસિબલ છે કે હું આટલી બધી તૈયાર થઈને હું જાઉં ક્યાંય ને હું કંઈક કરી શકું. ના, જરાય પોસિબલ નથી. કેમ કે ગરમી મને છે ને બહુ જ થાય છે. ખબર નહીં કે મને બહુ જ એટલે બહુ જ ગરમી થાય છે. મારાથી રહેવાતું નથી એટલી. તો અત્યારે હું બધું આ ચેન્જ કરી નાખીશ. ખાલી નાઇટ સૂટ પહેરી અને હું નીકળી જઈશ. અને મોઢું મોઢું પેક કરી દઈશું, ગ્લોવ્સ પહેરી લઈશું, પગમાં મોજા અને મોજા તો નહીં, શૂઝ પહેરું છું. મોજાને મને નથી ફાવતા. હવે શૂઝ પહેરી, કારણ કે પગ તપી જાય છે અને ટેન એટલું બધું થઈ જાય છે ને સ્કિનમાં કે વાત જ જવા દો. ચાલો, વાતો કરીશ ને તો વાતો જ કરતી રહી જઈશ અને થઈ જશે મોડું. કારણ કે બપોરના ટાઈમે નીકળવું થોડું ભારે પડે છે. અમે ક્યાંય બી જવું હોય ને તો સવારે જઈએ છીએ. હું હમણાં 3 થી 4 વાર મંદિરે ને બધે જઈ આવીને, બેંકમાં, મંદિરે, આ તે બહુ બધી જગ્યાએ જઈ આવીને નેટ સૂટ પહેરીને ગઈ. માથું પણ ઓળાવેલું નહીં. કાં ક્રીમી? આમ ને આમ વેર વિખેર આમ આવી રીતે આમ નીકળી ગયા છે. પછી વ્લોગ બી બનાવવાનું મેળ એટલે નથી ખાતું. સાચું કહું તો કે થોડાક ઓર્ડર ને આ તેને બધું છે, થોડું કામ છે એટલે હું વ્લોગ બી નથી બનાવી શકતી. પણ જેટલું મારાથી થશે ને એટલું હું એફર્ટ્સ આપીશ અને હું કરીશ. બસ તમે સપોર્ટ કરી દો થોડું. યસ, બરાબર ને? કેમ કે મને તમારા સપોર્ટની બહુ જરૂર છે, તો સપોર્ટ કરી દો. ચાલો, હું થોડું ચેન્જ કરી લઉં. આ બધું આ જે લટકા પટકા કર્યા છે એ કાઢી નાખું. બહુ લટકા પટકા. મને નાનપણથી શોખ છે આવું બધું પહેરવાનો. હું કંઈ ના પહેરું પણ મને કાનમાં જોઈએ. હું કંઈ પણ વસ્તુ જો કંઈ નહીં કરું પણ કાનમાં તો પહેરું જ. પણ આજે એ પણ કાઢી નાખીશ. અત્યારે ઝીણા ઝીણા પહેરી લઈશ. મમ્મી બેને ફૂલ સ્લીવ પહેરી લીધી છે. તું ફૂલ સ્લીવ પહેર, હું ગ્લોવ્સ પહેરી લઈશ. હા, થોડા ખલાસ થઈ ગયા છે વસ્તુઓ. એક લઈએ એક ઘટે છે, એક લઈએ એક ઘટે છે. ઘરમાં છે ને કોઈ દિવસ પૂરું પડવાનું જ નથી કોઈ પણ વસ્તુ. હા, ચાલો. એકચ્યુઅલી છે ને હાથમાં ને બધામાં ટેન થઈ જાય છે. તડકો એટલો બધો છે ને, વરસાદ આવતો નથી. એક દિવસ રાતના જરી કેવો વરસાદ આવ્યો
અને અમુકનો બફારો કરીને વયો ગયો. એટલે બફારો એટલો બધો વધી ગયો છે ને. અમે પહેલાં દરિયાકાંઠે રહેતા હતા ને અમને આટલી ગરમી થતી જ નથી. એ મને બહુ યાદ આવે. જ્યારે જ્યારે ઉનાળો આવે ને ત્યારે મને એ જ યાદ આવે કે આટલી ગરમીમાં અમે રહેલા જ નથી ને હવે કેટલું રહેવું પડે છે કાં. ચલો તો હું છે ને જો અમે ઝીણી ઝીણી પહેરી લીધી છે અત્યારે. લિપસ્ટિક થોડી ઓછી કરી નાખીશ કાં પછી દુપટ્ટો બાંધીશ એટલે ઓટોમેટિક ઓછી થઈ જશે. તમારે એટલી નથી, મારે બહુ વધારે. હા, નીચે મેં જીન્સ પહેરેલો તો જીન્સ ચેન્જ કરીને મેં લેંઘો પહેરી લીધો છે. મમ્મી બેનનું કોમ્બિનેશન જુઓ. બોલજો તો જરાક. કે બોલો, ઇન્ટરવ્યુ આપો. મારું કોમ્બિનેશન જુઓ. મેં ચુચ્ચું બાંધ્યું હતું ને એ મેં ખોલી નાખ્યું. ક્રીમી કે સારું નથી લાગતું એટલે મેં ખોલી નાખ્યું. હાફ પોની વાળી છે. આ વેસ્ટર્ન મસ્ત તૈયાર થઈ એ રીતે. પાછી મેં લિપસ્ટિક લૂછી નાખી દીધી. પાછી મેં લિપસ્ટિક કરી. આની સાથે હું સ્પોર્ટ શૂઝ પહેરું છું. આની સાથે મેં આમ કોઈ મેચિંગ કોઈ ધમધડા વગરનો નાઇટ સૂટ પહેર્યું છે. અમારું કોમ્બિનેશન જેવું. આને કહેવાય યોગ. સ્ટાઇલ છે ભાઈ, સ્ટાઇલ છે. અને નેલ પોલિશ જો લાલ કલરની નેલ પોલિશ છપરી પ્રો મેક્સ. સવારે કઈ તમે મમ્મી શું કરો છો? મેં કીધું ભાઈ અમને કોઈ ફરક નથી પડતો. બરાબર છે. અમને જે ગમે છે એ અમે કરીએ છીએ. બરાબર છે. જાય ભાડમાં આપણને ગમે ને એ કરવાનું. બરાબર છે. 40 થઈ ગયા છે. 40 ઉપર થઈ ગયા છે. હવે કોઈ ફરક નહીં પડતો. સાચી ચલો વાત. ચલો નીકળીએ. એટલે આ ચાવી લેટર બોક્સમાંથી લાઇટ બિલ કાઢ. જો એ લાઇટ બિલ કેટલું આવ્યું છે. અમારે બહુ આવતું નથી. અમે બહુ સાચવીને ચલાવીએ છીએ. એનર્જી સેવ કરવી જોઈએ કા પ્રકૃતિ માતા ખુશ થાય. કેટલું લેક્ચર આપું છું ને તમને લોકોને હું. એટલે જ આ વિડીયો બ્લોગ નથી જોતા કોઈ. એટલે નથી જોતા ને તમે લોકો મારા બ્લોગ. મને સિક્રેટ ખબર પડી કે હું બહુ લેક્ચર આપું છું ને તમને લોકોને બહુ સલાહ આપું છું ને એટલે તમે લોકો મારા બ્લોગ નથી જોતા. પણ તોય હું આપીશ. હું નહીં સુધરું. કારણ કે મને સારું લાગે છે. તમને હું બોલું ને એ મને એમ લાગે કે હું મારા ખુદને બોલું છું. એ બરાબર બિલ વધારે હે વધારે હું તો હમણાં વખાણ કરતી હતી કે અમારે વધારે પંખા ચાલુ છે. 3-4 પંખા. 4 પંખા ચાલુ. ગરમી બી તો એટલી બધી છે ને. ચલો અમે જઈએ છીએ અત્યારે બાંધી લઈએ દુપટ્ટા ને. એકચ્યુઅલી રસ્તામાં જગન્નાથ ભગવાનનું મંદિર આવે છે ને તો ક્રિમી કે દર્શન કરતા જઈએ. પણ ટ્રાફિક એટલું બધું હતું ને તો હું ઉતરી ગઈ સ્કૂટીમાંથી ને હું ચાલીને જાઉં છું ને ક્રિમી સ્કૂટી પાર્ક કરવા ગઈ. બહુ ટ્રાફિક છે, બહુ જ ટ્રાફિક છે. જો પાછળ દેખાય ટ્રાફિક નીકળતું જ નથી એટલું બધું ટ્રાફિક. ક્રિમી તો દેખાતી નથી ક્યાંય. બહુ ભીડ છે. ક્રિમી દેખાતી નથી. ખબર નહીં ક્યાં ગાડી મૂકી એણે. ફોન કરું એને હવે. આ ભીડ દેખાય છે કેટલી બધી ભીડ છે. આ બાબા ચપ્પલ ને અહીંયા ગરમ થઈ જશે. આ ભીડ દેખાય છે. જય રણછોડરાય માખણ ચોક. આજે બહુ જ ભીડ છે મંદિરમાં બહુ જ. અને અમે ગુલાબજાંબુ ખાધું એટલું સરસ રસીલો ગુલાબજાંબુ ક્રિમી આગળ વહી ગઈ. ક્રિમી ખોવાઈ ગઈ. મળતી નથી. હવે એને ફોન કરીને મારે ગોતવી પડશે. બહુ જ ભીડ છે. ક્યાં છે? નથી. ખોવાઈ ગઈ. ક્રિમી બેન આ ભીડમાં છે. દેખાણી હા દેખાણી દેખ. હું તને ગોતતી હતી. ને મેં તો બહુ સરસ દર્શન કર્યા. નહીં હું નજીક ગઈ. હા બહુ સરસ દર્શન થઈ ગયા છે. બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. રીલ બી બનાવી નાખી. પછી એક મોટું ગુલાબજાંબુ બી ખાધું અડધું. એ તો જત જ ખાઈ લીધું. એ હારુંથી મમ્મીએ ખાઈ લીધું, બાકી કંઈ મળવાનું હતું નહીં. હા કારણ કે નક્ષત્ર પતી ગયો. અમે નીકળ્યા ને બહાર ત્યારે પણ થોડી પ્રસાદ લઈ લીધું અમે. પ્રસાદ લઈ લીધું, ભાત પ્રસાદ લઈ લીધું. જેવી કેવો ભાત એટલો લઈ લીધો થોડું પ્રસાદ લઈ લીધો એટલે આવી ગયો. એમાં પેટ ભરીને ખાવાનું ન હોય. પ્રસાદ લઈ લે ને તોય ચાલે. બરાબર ને. ચલો હવે અમે આગળ નીકળીએ છીએ. તડકો બહુ છે. ગમે એટલું પાણી લઈએ ને ગમે એટલું સીટ પર પાણી નાખીએ ને 1 સેકન્ડમાં સીટ છે ને પૂરી થઈ જાય છે. મમ્મી ટ્રાયલ રૂમમાં ટ્રાય કરી રહ્યા છે. જોરદાર લાગી રહ્યું છે. કેવું લાગે? મસ્ત લાગે છે. ખબર નહીં ક્રિમીને ચપ્પલ પ્રત્યે શું એને પેલું છે શું કહેવાય આપણે ઢઢો. જ્યાં જઈને એને ચપ્પલ જ જોવા છે. મેં એક ડ્રેસ લીધો હેવી લીધો છે થોડો. બહુ ટાઈમ પછી હેવી ડ્રેસ લીધો છે. હું પહેરીશ ગણપતિ માટેમાં પહેરીશ. પછી ત્યારે ખબર નહીં મેળ ખાય કારણ કે મને મેળ નહીં પડતું ત્યારે લેવાનું. નવરાત્રિની સિઝન આવવાની હોય છે ને એટલા માટે. અને બીજું એક કોર સેટ જોયો બહુ મોંઘું હતું. આ ક્રિમીબેનનો છે ને ચપ્પલનો ઢઢો જતો જ નથી. હે જ્યાં જવું ને ત્યાં જરૂરી છે. હે જો ભાગી. દોસ્તો શોપિંગ કરી લીધી છે. એક ચપ્પલ અને એક કપડાની જોડી લીધી છે. ચપ્પલમાં તો અમારું ડિસ્કશન જ થઈ ગયું વધારે પડતું. બ્રાન્ડેડ લીધી છે. સ્લીપર બ્રાન્ડેડ લીધી છે. થોડું અપગ્રેડ થવું પડે ને લાઈફમાં. અપગ્રેડ કરવું પડે પણ વાંધો નહીં ચાલે. આવું જ છે.
આવું જ છે. ડિસ્કશન એટલે થયું મેં હું વિચારતી હતી કે ક્રીમીને જગ ગમે જ ને એ ક્રીમી લઈ લે એમ. પણ એ સારું થયું ના લીધી કારણ કે અને મને એટલી હું ના નથી લઉં ગમતી. એમ. મને એટલી નથી ગમતી તો સારું થયું કે એ ના લીધી. જરૂરી થોડી છે કે દુકાનમાં ઘૂસ્યા એટલે લઈએ તો હું એ બિલના ટાઈમે ના જ પાડવાની હતી. કેવી વાત કરે છે ક્રીમી. હા હું ના જ લેતી મારું મન જ નતું એ લેવાનું. બોલો છે ને હા આવું કરે દુકાનમાં ઘુસાડે અને પછી એને મન ન હોય ને તો લે પૈસા ખાલી કરે આવું ન કરાય. નહીં હું એમ કહું છું કે હું ના લે બિલના ટાઈમે ના પડે હું રેડો ને જઈ ગંદી હરકત તો હું બી કરું જ છું દોસ્તો. પણ તોય લઈ લીધી. લઈ લીધી પણ એ જે લીધી છે એ સારી લીધી છે. સિમ્પલ જ છે બટ સારી છે. ફરવા જવું જ ને મારે હા મારે ફરવા જવું છે. મને ફરવા જાય છે. ક્યાં જવું છું પછી કહીશ તમને ક્યાં જવું છું ને બધું એટલે એના માટે મેં ચપ્પલ લીધા છે કે હું ચાલવામાં મને વાંધો ના આવે કેમ કે એકલી જાઉં છું યસ હા આ ટી શર્ટ છે ને મેં પહેલી વાર પહેરી છે આજે હે ક્રીમી હા ઓછા ટી શર્ટ મેં પહેલી વાર પહેરી આખું વગાડીને આ જો લે ટી શર્ટની હાલત ડાઘા પડી ગયા આખામાં બસ ડાઘા એના પડ્યા જ ખબર જ નથી એ બધા ગુલાબ જાંબુના જ છે દોસ્તો. નહીં ગુલાબજામુન તો આ એક જ પડ્યું હતું આટલા બધા થોડા ગુલાબજામુન ખબર નહીં પડ્યા છે ને કોઈ વાત. હવે ડાઘા નીકળી જાય તો સારું હું વ્હાઈટ એટલા માટે જ નથી પહેરતી મને ખાવાનું છે ને બહુ ઓલું છે બહુ ગરમી છે. ચલો અમે આવ્યા છીએ અત્યારે દેશી પરાઠા ખાવા દેશી પંજાબી પરાઠા ખાવા આવ્યા છીએ ઓથેન્ટિક લખ્યું તો છે હવે જોઈએ હવે જોઈએ કેવું છે ખાવા આવ્યા છે ચાલો તમને પણ લેતી જાઓ ક્રીમીબેન છે ને મેનુ સીધું મને આવીને આપે પરોઠા બી છે. સાંભળ ક્રીમી છે ને મેનુ સીધું મને આપશે એમ કહેશે કે મમ્મી તમે જો હું કહીશ તું જો એ કહેશે તું જો હું કહીશ તું જો પછી અમે બે છે ને માંડ બે જણા માંડ ડિસિઝન ઉપર ચપ્પલમાં આવું જ થયું ને જો ને ચપ્પલ તો ડેન્જર થઈ ડિસ્કશન થઈ ગયો એમાં શું છે ક્રીમીએ ચપ્પલ લીધા બરાબર તો મેં કીધું તું તેને જે ગમે તે તું લઈ લે મને જે ગમે તે હું નથી લેતી એમ કીધું મેં તો એ કે ના હવે મને આ નથી લેવા તમને ગમે તે ને એ લેવા છે તો મેં કીધું તું નહીં પહેર તો કે નહીં હું પહેરીશ ને પેરિસ બહુ મોંઘા લીધા છે તો બે પહેરી લેશું બે હા એસી નસીબ થઈ છે અમને ક્રીમી સાચી વાત છે. એસી નસીબ થઈ છે અમને બહુ ગરમી છે. સવારથી નીકળ્યા છે ને એટલી ગરમી થાય છે ને એટલી ઇરિટેશન થાય છે ને એ ચક્કરમાં મારું ટી શર્ટ બગડી ગયું યાર આખું મને તો અફસોસ થાય છે હજી કાલે જ લીધું મેં આ ટી શર્ટ આજે પહેર્યું ને આજે ડાઘા પડી ગયું એટલે જ હું લેતી હતી આ મારી સાઈઝમાં. હા એમ ક્રીમી હું પહેરી તો એકચ્યુઅલી સખત મેં કીધું બેને ના નીકળે. સરખું ન થઈ જાય ને એટલે મેં એને કીધું કે તું રહેવા દે હું લઈ લઉં છું પછી તું બી પહેરજે એમ કારણ કે એની સાઈઝના હું નથી પહેરી શકતી પણ મારી સાઈઝના એ પહેરી શકે છે હા. એટલે મેં કીધું ભાઈ હવે મેં પહેલી વાર પહેરીને ડાઘા પાડી દીધા હવે એ પહેરશે નહીં ના ના ઘરમાં પહેરવી છે. હું તો પહેરીશ ડાઘા નીકળી જશે નહીં. હા, જો ફોન આવે છે આ મેં છાશની બોટલ મંગાવી છે લસ્સીની બોટલ કેવડી હતી બહુ મોટી આવડી નથી લગતો. આવડી મને જતી દૂરથી મોટી લાગતી હતી કદાચ. તો રાડી કરવા બેઠી કે લસ્સી બહુ મોટી બોટલ છે મને શું લાગ્યું કે વેસ્ટ ન થાય કારણ કે દર વખતે આપણે રવિવારે જ્યારે બહાર ખાવા જઈએ છીએ ને અડધું વેસ્ટ થાય છે આપણું પણ છાશ અત્યારે મજા છે. લસ્સી અને પરોઠા એ પંજાબમાં આ બહુ સરસ છે મસાલાવાળી છાશ મને તો બહુ જ ભાવી અને હા ચાખી પુદીનાવાળી અને ઓર્ડર શું કર્યું છે પનીર પરોઠા. પનીર પરોઠા ઓર્ડર કર્યા છે કાલે ચીઝ બહુ ખાઈ ગયા કાલે અમે ડીમાર્ટ ગયા હતા ને ત્યાં પનીર ચીઝ પરોઠા અલા પીઝા અરે યાર મારું ઓલરેડી હું મીડિયમમાંથી એક્સેલ થઈ ગઈ છે હવે ડબલ એક્સેલ થઈ જઈશ ખુશી? ખુશ માણસ જાડું થાય. અમે જો એવું છે તો તું ખુશ નથી ખુશ તો બિચારી કેટલું દુઃખ આપ્યું છે એ દુઃખના કારણે શરીર નથી વધતું કે શરીર ઓછું છે એ દુઃખ છે. બાકી કોઈ દુઃખ નથી. તમારી એજમાં અમે આવા જ હતા લગ્ન થશે ને એટલે મારા જેવી થઈ જઈશ તો પછી મારે મેન્ટેન જ કરવું છે. હા છે ને આને પાતર કહેવાય થાળી જેવો શેપ છે પહેલાં છે ને આમ ફ્લેટ આવતી તને ખબર છે ઓલા કેરલાના લોકો નહીં એ તો કેળા પર ખાય પણ આ પાતરમાં ઘણા લોકો ખાતા હોય આપણે છે જમણવારમાં આ તો મળતું. હા જમણવારમાં દહીં છે પછી ભગવાનના મંદિરમાં હા દહીં છે પછી આ બટર છે ચટણી છે ને આ શું છે આ અથાણું છે ને આ આટલું મોટું પરોઠું ખવાઈ જશે પેટ ભરાઈ જશે. મક્ખન લગા જોરદાર માખણવાળા પરાઠા ખાય છે અને 10 કિલો વધારે દેશે. હવે ઊભું લેતું કાલે છે ને અમે આટલું બધું ચીઝવાળું પનીરવાળું પીઝા ખાધું છે આજે અમે ફૂલ લોન મક્ખન અને આ પનીર જો પીઝા ખાઈએ છીએ અલા પીઝા શું આપણે પરોઠું પીઝા ને ખાઈએ પરોઠા કહે છે ને પરોઠા ને પીઝા કહે છે. છીએ. હા યાર કન્ફ્યુઝ છું થાકી ગયા છે થાકી ગયા છે. પેલું બટકું ખાધા ભેગું જો દહીં ઢોળ્યું મારે છે ને સફેદ કપડાં નહીં પહેરવાના હા એક છે ને એક અમુક ટાઈમ એક ઉંમર આવે ને પછી આપણે બાળક જેવા બની જાય
શું થાય બાળક જેવા બની છે અચ્છા એ વાત ખોટી નથી, સાચી છે. સાચી તું બી બનવાની છે જો એક દિવસ. હું તો અત્યારે જ બાળક છું રિવર્સમાં જાય ને બધું પાછું. હા હજી ઢોળે જ જો ઠીક છે બાબા, લઈ આવો ભાઈ, હવે છૂટકો નથી. આ અથાણું આટલું દૂર કેમ રાખ્યું મારાથી? ખાઈ જાય છે પછી પોસરી દુખશે પ્રીમિયમ અથાણું દૂર મૂકી અહીંયા અમે ખાવા બેટા, અહીંયા ઠેઠ અથાણું મૂકી દીધું. મમ્મી નો ખાય ને ખુદ ખાય છે, જોઈ લે. મને કઈ નથી ખાવાનું. મને નથી ખાવા દીધી. આવું કરવાનું, આવો એટીટ્યુડ. તો ખાઈ પી જલસા કરીને અમે ઘરે આવી ગયા છીએ. એકચ્યુઅલી હું એકલી આવી છું ઘરે, કેમ કે ક્રીમી મારા માટે ટીપા લેવા ગઈ છે. મારી આંખ છે ને થોડી લાલ થઈ ગઈ છે ને, મને આંખમાં છે ને બહુ જ દુખે છે, ખુજલી આવે છે ને, બહુ જ દુખે છે આંખ. ખબર નહીં કેમ, કદાચ હું છે ને હમણાં બહુ કામ કરું છું ને અને કન્ટિન્યુઅસલી ચશ્મા પહેરી રાખું તો મને લાગે છે મારા નંબર છે ને વધી ગયા છે, એવું લાગે છે મને. સમજો, મને છે ને બહુ જ દુખે છે આંખમાં. તો એ મારા માટે ટીપા લેવા ગઈ છે. હું બધું ટીપા લઈ આવે ને પછી ટીપા નાખી દે ને તો થોડી વાર હું રેસ્ટ કરું, પછી ઊભી થઈને કામે ચડું. બાપરે, સવારના નીકળ્યા છીએ અને અત્યારે કંઈક 3:30-4 વાગી ગયા છે ને હવે અમે ઘરે પાછા આવીએ છીએ તડકામાં રખડીને. હે ભગવાન, બહુ દિવસ પછી નીકળી છું પણ આમ સવારથી સાંજ સુધીમાં આમ થાકી ગઈ હું તો. ચલો હું તમને મોડું પાછી ક્રીમી ટીપા લઈ આવે તો પછી હું ટીપા નાખી દઉં અને પછી હું થોડી વાર રેસ્ટ કરી લઉં, પછી મોડું પાછી તમને. હે ને મૈડા ટીપા શું કીધું? 2 ટીપા નાખવાના સવાર સાંજ. એટલે શું આંખમાં પ્રોબ્લેમ શું છે? ગરમીના કારણે કાં તો કચરો ગયો છે 2 માંથી. કચરો નાખી દો. નાખી દે. કેવી લાગુ છે? મોન્સ્ટર લાગુ છે? કેવી લાગુ છે? આંખ મોટી છે મારી? બહુ મોટી છે? જતો તો ખોલું તો બહુ મોટી થઈ જાય છે. ના આપણે બધાની આંખ નાની જ છે કા? નહીં નાની નથી, એટલે કે મીડિયમ જ છે. બહુ દુખે છે યાર આ ટીપા આંખમાં ટીપા નાખવાથી છે ને ગળું કડવું થાય. ગળું કડવું થાય ને એટલે સમજી લેવાનું કે અસર કરે છે. કેટલું બોલું છું હું. ચાલો દોસ્તો, કેવી બેન, જય શ્રી કૃષ્ણ. મળીએ થોડી વારમાં. યસ. હે ને? ઓલું બતાવવું છે? હા બતાવી દે. પેલા આંખમાં ટીપા શાંતિથી રહેવા દો. એ ભગવાન, જો પાણી પીવું છે. હવે છોકરાઓની દાટ ખાવી પડે. પહેલાં આપણે છોકરાને દાટ મારતા હતા, હવે છોકરા આપણને દાટ મારે છે. દોસ્તો, પહેલી વાર સ્લીપર આટલી બ્રાન્ડેડ લીધી છે 1100ની અને સ્ટ્રગલ કરીએ છીએ, ખુલતી નથી. સીલ પેક કરી દીધું હશે. કોને ખબર, આ બેગ ખુલતી જ નથી. ખબર નહીં ક્યાંથી ખુલે છે, કેવી રીતે ફાડી નાખે છે. તો ખુલતી નથી. લે બોલો, તો પછી સ્લીપર મૂકશું કેમાં? એ બેગ આ સ્લીપર મૂકવા માટે જ આપી હતી એણે, કે સચવાય એમ. જો તો કેવી છે, સારી છે, મસ્ત છે ને? હા. કોઈને માર્યું હોય તો પડે કે નહીં બરાબર નહીં? ધ્યાન રાખજો, તોફાન નહીં કરતા. તોફાન કરશો તો પડી જાય. ઓરિજિનલ તો લાગી રહી છે. કેટલા સારા લાગે પગ. 300 થી ઉપરની સ્લીપર નથી પહેર્યા. સ્લીપર છે હા, હા. પણ એ કીધું પોચા છે. મારે ફરવા જવું ને તો મેં કીધું આખો દિવસ પહેરાય ને. નહીં સરસ છે. છે પોચા, સારા છે. થોડી હિલ બી છે. જરી કેવી હિલ છે ને, ચમકવાળા છે. સોના ચપ્પલ તેરી ગરબા રમો, ગરબા રમો. 1100ની ચપ્પલ પહેરી ગરબા રમો, ગરબા રમો. પછી દોસ્તો એક આ ડ્રેસ લઈ આવી. કોર્સેટ. મોંઘો ડ્રેસ પહેરીને ગણપતિ બાપાનું સ્વાગત કરો, સ્વાગત કરો. આ હેવી ડ્રેસ લીધો છે મેં, પણ વાર તહેવારમાં પહેરવા માટે. આમ રેગ્યુલર પહેરવાના કપડાં સારા હતા, મળ્યા જ નહીં. હા એક હતું બહુ ગમ્યું હતું, પણ મેં કીધું આટલા બધા પૈસા એમાં ન નખાય, હા. એટલે મેં ન લીધું. બાકી મને બહુ ગમતું હતું, એકચ્યુઅલી ગમતું હતું પણ મેં તો કીધું લેવાનું, પછી હવે એમને ના લેવું હોય તો મારે શું કરવાનું? આજે વ્હાઈટ કલરનું ટી શર્ટ પહેર્યું ને હાલત જો. એ વ્હાઈટ કલરનું હતું, વ્હાઈટ એન્ડ બ્લેક હતું. ચલો દોસ્તો, કેવા લાગ્યા ને તમે કમેન્ટ કરીને જો કહેજો. હા ને, કહેજો કમેન્ટ કરીને કેવા લાગ્યા. ચલો મળીએ, ટાટા, બાય બાય, સી યુ, સલામ.